આજનો વિષય છે શરીર દઝાડતી ગરમીથી બચવાના 9 ઘરેલું ઉપાય। તો દોસ્તો, આ વર્ષે છેલ્લા 8 વર્ષમાં ન પડી હોય તેવી રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। ગઈકાલે જ અમદાવાદ, રાજકોટ જેવા શહેરમાં 45થી 47 જેટલી ગરમી પડતી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે અને ઘરના કામ માટે, જ્યારે વ્યવસાય માટે કે ધંધા માટે બહાર નીકળવું આવશ્યક હોય ત્યારે જ આટલી હીટવેવ, પુષ્કળ જે ગરમીથી કઈ રીતે આપણે આપણી જાતને બચાવી શકીએ, ગરમીથી બચવાના 9 ઉપાય વિશે આજે આપણે જાણીશું। કારણ કે ગરમીથી મનુષ્ય ખૂબ જ વિહવળતા અનુભવી પોતાનો જીવ પણ ખોઈ બેસતો હોય છે। તો અન્ય ચર્ચા ન કરતા ગરમીથી બચવાના વિશિષ્ટ ઉપાય કયા છે તેના વિશે જોઈએ તો નંબર 1, બપોરે 12થી 4 વાગ્યા સુધીમાં તો બહાર જવાનું ટાળવું જોઈએ। કારણ કે તે સમયે સૂર્ય આપણા માથા ઉપર હોવાથી શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે અને સીધી ગરમી માથા ઉપર આવવાને લીધે શરીરમાં નુકસાન વિશેષ થાય છે। નંબર 2, બહારથી આવીને તુરંત ખૂબ ઠંડા પાણીથી નહાવું ન જોઈએ। વિજ્ઞાન મુજબ ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં ગરમી શાંત થવાની જગ્યાએ વધુ ઉગ્ર બને છે। કારણ કે શરીરમાં ઠંડા પાણીથી સ્નાન કર્યા બાદ શરીરને ગરમ કરવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે। આજુબાજુના વાતાવરણમાં પુષ્કળ તાપ રહેલો હોય છે અને ત્યારે આપણે ખૂબ ઠંડા પાણીથી નાહવા બેસી ત્યારે શરીરની માંસપેશીઓ ખૂબ જ ઢીલી પડી જાય છે અને જેને લીધે શરીરમાં અનેક બીમારીઓને આમંત્રણ મળતું હોય છે। માટે થોડા હુંફાળા પાણીથી બહારથી આવ્યા બાદ થોડાક સમય પછી જ સ્નાન કરવું જોઈએ। નંબર 3, એક બેઠકે વધુ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ। હલકા અને દિવસમાં થોડો ખોરાક 2-3 કલાકને અંતરે ખાવો જોઈએ। વધુ પડતું એક સમયે ખાવાથી શરીરની ઉર્જા વધવાથી અંદરની ગરમીમાં વધારો થવાથી શરીર ખૂબ જ થાક અનુભવતું હોય છે। બને તો આ સિઝનમાં ફળ વધુ પ્રમાણમાં ખાવા જોઈએ। નંબર 4, ખાવામાં કાકડી, ડુંગળી જેવા સલાડ કે જે પાચન શક્તિ મજબૂત કરવામાં અક્ષીર હોવાથી આવા સલાડનો ખોરાક બપોરના સમયે અવશ્ય લેવો જોઈએ। આમ પણ ડુંગળી અને કાચી કેરી ગરમીથી રક્ષણ કરવામાં અને શરીરમાં ઠંડક ઉત્પન્ન કરવામાં મહત્વનો ફાળો ભજવે છે। નંબર 5, ટોપી કે કપડાથી માથાને અવશ્ય ઢાંકેલું રાખવું જોઈએ, જેને લીધે દિમાગમાં ઓક્સિજન પણ સચવાઈ રહે છે અને મગજને ઠંડુ રાખવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે। માથું ખુલ્લું રાખવાથી હીટસ્ટ્રોક કે મસ્તક દુખાવવાની ઘટનાઓ બને છે। માટે જ માથા પર કંઈક બાંધીને કે સફેદ ટોપી પહેરીને જ ઘરની બહાર નીકળવું જોઈએ। મસ્તક પર કાળા કપડાને ક્યારેય ન બાંધવું જોઈએ, તેનાથી ગરમીમાં વધારો થાય છે, લૂ લાગવાના કેસ વધે છે। માટે બને તો સફેદ ટોપી કે સફેદ કપડાથી માથાને ઢાંકવું અતિ આવશ્યક છે। નંબર 6, બહારથી પરસેવો ખૂબ જ વળ્યો હોય ત્યારે તુરંત ઠંડા પાણીથી નાહવું કે ખૂબ જ ઠંડા પાણીનું સેવન કરવાથી પણ માથું દુખવાથી લઈ લૂ લાગવાની વિશિષ્ટ બીમારીઓ શરીરમાં પેદા થાય છે। માટે માથા ઉપર પણ ઠંડુ પાણી બહારથી આવીને તુરંત ન રેડવું જોઈએ। પહેલાં શરીરનું તાપમાન નોર્મલ થાય, બાદમાં શરીર કે માથા પર ઠંડુ પાણી રેડવું જોઈએ કે ઠંડુ પાણી પીવું જોઈએ। નંબર 7, કેટલાકને બહારથી આવીને તુરંત બરફવાળું ચિલ્ડ પાણી પીવાની આદત હોય છે। આપણે બહારથી 40 કે 45 ડિગ્રી તાપમાનને લઈને અને ઘરની આજુબાજુમાં પણ 40 ડિગ્રી જેટલું તાપમાન હોવાને લીધે જો ખૂબ ચિલ્ડ પાણી બહારથી આવીને તુરંત પીવામાં આવે તો મગજમાં ખૂબ જ અસર થાય છે અને આ ખૂબ ઠંડુ પાણી પીવાથી અંદર રહેલ ઉર્જાનો વધારો થાય છે। બહારની ગરમી તો હોય જ છે, જેને કારણે શરીરમાં અનેક બીમારીઓને સ્થાન મળે છે। માટે જ બહારથી આવીને તુરંત બરફનું ચિલ્ડ પાણી પીવું ન જોઈએ। થોડાક સમય બાદ જ થોડુંક નોર્મલ ઠંડુ પાણી અવશ્ય પીવું જોઈએ।
નંબર 8, આવી ગરમીમાં સોડા, શરબત, છાશ, લીંબુ, લચ્છી, પાણી, શેરડીના રસ જેવા પીણા વધુ પ્રમાણમાં પીવા જોઈએ. શરીરમાં પાણીની કમી પણ ન રહેવી જોઈએ, કારણ કે ગરમીમાં પરસેવા વાટે ખૂબ જ પાણી નીકળતું હોય છે અને પાણીની કમી ઉત્પન્ન થશે તો ચામડીના રોગથી લઈ આંતરડાના રોગ, શરીરમાં મસ્તક સંબંધી વિશેષ બીમારી પ્રાપ્ત થાય છે. દિવસમાં 10 થી 11 ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ. નંબર 9, ગરમીમાં કપડાં પણ ખૂબ જ હલકા અને પાતળા કે સુતરાઉના પહેરવા જોઈએ, જેને લીધે પરસેવાનું શોષણ થાય છે, ગરમીમાંથી રાહત મળે છે. ગાડી કે ઘરમાં એસીમાં આપણે રહેતા હોઈએ અને તુરંત બહાર 45 ડિગ્રી ગરમીમાં તડકામાં ઊભા રહેવાથી પણ શરીરમાં આકસ્મિક બીમારીઓ પ્રવેશ કરે છે. આ ઉપરાંત આપણી આસપાસ આપણા માટે તથા આપણી ભાવિ પેઢી માટે બને તો 10 વૃક્ષ ઓછામાં ઓછા વાવવા જોઈએ અને તેનો ઉછેર પણ કરવો જોઈએ, કારણ કે આજે શહેરીકરણ અને ઉદ્યોગીકરણને કારણે આટલી બધી ગરમીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને તેને ઓછી કરવા માટે વૃક્ષ વાવવાનું અભિયાન શરૂ કરીશું, જેને લીધે ગરમીમાં થોડી રાહત સમાજને આપી શકીશું. આપણને પણ ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ શકશે. આમ મસ્તકમાં અસર થાય, શરીર આખું શોષાઈ જાય એટલી વિશિષ્ટ ગરમી તો પડી રહી છે. તે હીટવેવથી રક્ષણ મેળવવા માટે ઉપરોક્ત ઉપાયો યાદ કરીને ઘરની બહાર નીકળશું તો ચોક્કસ ગરમીમાંથી આપણે રક્ષણ મેળવી શકીશું. આમ પણ શરીરમ માધ્યમ ખલુ ધર્મ સાધનમ, શરીરનું રક્ષણ આપણે આપણી જાતે જ કરવું જોઈએ.